એક્સનેસ કઈ છે 7.10. નંબર -π/2 to π/2 sin square x dx. પ્રોપર્ટી વાપરીએ. કઈ છે પ્રોપર્ટી વાપરી? પ્રોપર્ટી વાપરવાનો ફાયદો નથી. હા, અગર અહીંયા 0 હોત તો પ્રોપર્ટી યુઝ કરે, sin square plus cos square 1 થાય અને સમ સોલ્વ થઈ જાય. પણ -π/2 છે, પ્રોપર્ટી વાપરવાનો કોઈ ફાયદો નથી. કઈ પ્રોપર્ટી? f of a plus b minus x વાપરવાનો કોઈ ફાયદો નથી. ચલો, બીજી કોઈ પ્રોપર્ટી હતી? હા, હતી ને. -a to a f of x dx is equal to કાં તો 0 કાં તો 2 times 0 to a. આવું કંઈક હતું. આ એક પ્રોપર્ટી છે, આ વપરાય. થોડું कैलकुलेशन मिनिमाइज करिए. ऐसा कुछ था बेटा? पक्का ना? ठीक है. 0 कब आता था? हेलो ऑड फंक्शन एंड इवन फंक्शन. એટલે -π/2 લોઅર લિમિટ મૂકવાની ઝંઝટ જતી રહી. 0 0 0. એટલે આ પ્રોપર્ટી વાપરવી જોઈએ. So first, f of x is equal to sin square is even function or odd function? Even function? સર ખબર કેમ પડે? તો x ને રિપ્લેસ કરો -x જોડે. sin square -x. સ્ક્વેરના લીધે બચી જાય, બાકી માઇનસ તો બહાર આવવાનો હતો. સ્ક્વેરના લીધે બચી જાય એટલે માઇનસ મૂકવાનો ફંક્શનમાં કોઈ ફરક પડતો નથી, એટલે આને ઇવન ફંક્શન કહેવાય. ઓકે, ખાલી સાઇન આપેલો હોત તો એ ઓડ ફંક્શન થઈ જાય અને એનો આન્સર 0. સાઇન સ્ક્વેર આપેલો છે. સો I is equal to 2 times 0 to π/2 sin square x dx. ઓકે, સાઇન સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થશે? હેલો સાઇન સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરશું? કઈ પ્રોપર્ટી 11th ની? 1 - cos 2θ/2. ઓકે, 1 - cos 2θ/2. બધાનું ઇન્ટિગ્રેશન હવે આવડી ગયું. 1 નું ઇન્ટિગ્રેશન x, cos નું sin upon 2. અપર લિમિટ મૂકી દઈએ અંદર. π/2 sin π ને, તો એ sin π 0. લોઅર લિમિટ મૂકીએ. આ લોઅર લિમિટ થોડું બચી ગયું, -π/2 ની જગ્યાએ 0 મૂકીએ છીએ. sin 0 0. સો ફાઇનલ આન્સર ઇઝ π/2. મેક ઇટ ફાસ્ટ. ट्वेल्व नंबर. क्या करेंगे? कोई आइडिया? नो आइडिया. પ્રોપર્ટી વાપરશું. અત્યાર સુધી પ્રોપર્ટી જ વાપરેલી છે ને આ એક્સરસાઇઝમાં. શું કામ પ્રોપર્ટી વાપરશું એ વસ્તુ ખાલી ખબર પડવી જોઈએ. સો x ના પ્લેસ પર π - x, x ના પ્લેસ પર π - x. π - x વિચ ક્વાડ્રન્ટ? સેકન્ડ. સેકન્ડના લીધે સાઇન ને કોઈ ઇફેક્ટ થઈ નહીં. સો વી હેવ π/1 + sin x, x upon 1 + sin x. આ તો ઓરિજિનલ ક્વેશ્ચન છે, એટલે એને I કહીને આ બાજુ આવો તો 2 સ્ટેપ પૂછવાનું ને. સો 2I is equal to I am having π 0 to π 1 upon 1 plus sin x dx. અને I કીધો, I આ બાજુ આવ્યો 2I. π કોન્સ્ટન્ટ છે, બહાર રાખ્યો. હવે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. 1 સેકન્ડ વિચારો.
શું કે डिवाइड एंड मल्टीप्लाई 2। क्या बोलते हैं यार, 1 प्लस कॉस 2 कॉस स्क्वायर 1 अपन कॉस स्क्वायर सेक स्क्वायर। साइन ने कॉस में कन्वर्ट कर दीधो होय એ તો આવડે, π/2 - x લખશું એટલે થઈ જશે। 1 પ્લસ કોસ 2 કોસ સ્ક્વેર θ/2 1 अपन cos સ્ક્વેર sec સ્ક્વેર। ચાલો રેશનલાઇઝ લઈ લઈએ, રેશનલાઇઝ ધ ડિનોમિનેટર। તો હું ઉપર હું આવી જાય 1 માઇનસ સાઇન એક્સ, નીચે શું આવે cos સ્ક્વેર એક્સ। ચાલશે ને, ડાયરેક્ટ લખું છું। ઓકે, cos સ્ક્વેર ને ઇન્ડિવિજ્યુઅલ આપી દઈએ। cos સ્ક્વેર ઇન્ડિવિજ્યુઅલ આપીએ તો વી હેવ sec સ્ક્વેર એક્સ માઇનસ sec x tan x। મારો હોનર સ્ટુડન્ટ આવ્યો છે નહીં? ઓકે, વોટ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ sec સ્ક્વેર tan x? sec ઇન્ટુ tan, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ, 10 પાઈ 0 sec પાઈ -1 है ना। अपर लिमिट मुकाई गई, लोअर लिमिट मूकिए, tan 0 0 sec 0 1। so I is equal to 1 plus 1, I is equal to pi। चल थर्ड नंबर 13 नंबर, सॉरी, हेलो, ना हजी थोड़ुंक वार छे। हाँ, 5 मिनिट आपो ने। સારું સારું, એને ઇન્ફોર્મ કરી દઉં। અને એની ફી બાકી છે બેન, હવે કરાવડાવો ને। એ મોકલી આપેલું છે મેં એમને, વોટ્સએપ કરી દીધું છે। ચાલો ઠીક છે ઠીક છે, કાંઈ વાંધો નહીં। ચાલો છૂટી ગયું 11 હું કહી દઉં છું। હા, છૂટી ગયું। 13 એક્સપ્લેન કરવાની જરૂર છે ભાઈ? શું કર્યું આપણે? x ના પ્લેસ પર સમેશન માઇનસ x, સમેશન ઇઝ 0 એટલે x ના પ્લેસ પર માઇનસ x, સાઇન બાર આવવા દે, 7 પાવર છે એટલે માઇનસ ને ઇમ્પેક્ટ નહીં ને, બાર આવી ગયું। આ તો આઈ છે બેટા, 11 કોમર્સમાં પલને કહેજે ને નીચે। હા બોલ બેટા, આવશે ને? આવવાનું છે એવું હોય તો ફોન કરજે। माइनस आई आ बाजू के 2i, i इज इक्वल टू 0, चल खत्म। 14 सॉल्व करिए। 0 to 2 pi cos raised to 5x dx। આમાં આવું કઈ એપ્લાય થાય? 2 pi minus x ફોર્થ ક્વાડ્રન્ટ કોઈ ચેન્જ નથી થતો। ફટાફટ આ લખો પછી એ કરાવો, જગ્યા જોશે થોડીક, હે ને બેટા? हाँ, 14 number। So if you observe, આમાં કોઈ પ્રોપર્ટી ડાયરેક્ટ વપરાણી નહીં, તો કઈ સ્પ્લિટ કરી દેશું। કઈ રીતે સ્પ્લિટ કરાય? cos raised to 4x into cos x dx। cos x dx ગાયબ થઈ જાય જો હું sin x ને t લઈ લઉં તો। माइनस पर लड़ी लेशु, प्लस माइनस में શું ટેન્શન છે? Let sin x is equal to t, cos x dx is equal to dt। So 1 minus sin square, which is 1 minus t square, no square, cos x dx
લિમિટ ચેન્જ કરીએ. વેન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 ટેબલ જ બનાવી દઈએ ને. x 0 sin 0 0 t 0 when x 2 pi ઓકે તમે 0 થી 0 નું ઇન્ટિગ્રેશન કરો પોસિબલ છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ગમે તે વેલ્યુ આવે કોન્સ્ટન્ટ સિવાય કોન્સ્ટન્ટ તો આવવાનું નથી આન્સર ચેક કરી લેજો ગ્રાફિકલ બતાવું તમને શું થયું હશે નથી બતાવું પાવર ઇગ્નોર કરું છું ખાલી કોસ્ટનો ગ્રાફ બતાવું છું ખાલી કોસ્ટનો ગ્રાફ હે તો મસ્ત મજાનો આવો કંઈક આવે 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ આના ઇન્ટિગ્રેશનનો આન્સર પોઝિટિવમાં આવશે આના ઇન્ટિગ્રેશનનો આન્સર નેગેટિવ નેગેટિવ લાસ્ટ વન ઇઝ ઓલ્સો પોઝિટિવ પણ વેલ્યુ સેમ હશે હા કેમ સિમેટ્રિક હોય આનો જે પણ આન્સર હોય માની લો હાફ લખી દઈએ તો અહીંયા બી હાફ અને એને બેલેન્સ આ બે કરી નાખશે માઇનસ હાફ સો ઓલ ઓવર આન્સર ઇઝ 0 when they say find area ત્યારે કંઈક નવો ટાસ્ક કરશું પોઝિટિવ ને અલગ નેગેટિવ ને અલગ ને બંનેને એડિશન કરશું હા 0 થી 0 નું ઇન્ટિગ્રેશન 0 કંઈ ભેગું જ નથી કરતા તમે क्या बोली कुछ बोली तू रुक फिफ्टीन नंबर टिक કરી દેજો આમ કરતો ઓર્ડર ઇઝ ઓર્ડર હા કેમ ભાઈ એટલે હું આમો સવાલ પૂછે છે ચાલ અમુક છોકરા છે ને ચલો શું કરશું કંઈક તો કરશું યાર ડિવાઈડ બાય મજા નહીં બહુ 4 સ્ટેપમાં નહીં ગેમ પતે બીજું કંઈક વિચારો देखा है उसने वीडियो देखा है तरत કેમ ખબર પડી કે 2 મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તારા મનમાં 2 જ કેમ આવ્યું 3 કેમ વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ 2 બધે 2 નથી કર્યું યાર એટલે એનો લોજિક હશે ને 2 કેમ 2 sin x cos x કોઈની ફોર્મ્યુલા બની જાય કે કોની આવો ઇન્ટિગ્રેશનમાં એક સમ જોઈ ગયા છે યાદ નહીં આવતો હોય cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર 2 sin x cos x પ્લસ sin x હોલ સ્ક્વેર એનું ડેરિવેટિવ ઉપર log નીચે અગર આનું ઓપોઝિટ એટલે sin x પ્લસ cos x બની જાય તો એને t લઈ લેશું ઉપરનું ગાયબ એક ફોર્મ્યુલા એપ્લાય થઈ જાય રેડી કે π/2 માઇનસ x મૂકવો છે એનાથી કંઈ ફાયદો થવાનો નથી એનો એડિટ ટર્મ આવી જાય પાક્કો ને કે અલગ આવશે 0 π/2 માઇનસ x એટલે cos અહીંયા sin બંનેને એડ કરો cos માઇનસ cos ગયો sin માઇનસ sin ગયો 0 ડિફાઇનાઇટ હોય તો આ સમ બંને રીતે કરીએ ડિફાઇનાઇટ રીતે કરીએ અને અનડિફાઇનાઇટ હોય તો શું x ના પ્લેસ પર π/2 માઇનસ x એટલે વિચ ક્વોડ્રન્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટ sin કન્વર્ટ થઈ જાય cos આ બાજુ sin 1 પ્લસ cos x sin x ઓકે બંનેને એડ કરી દઈએ 2i 0 to π/2 બંનેના ડિનોમિનેટર સેમ છે
મલ્ટીપ્લાયમાં આગળ પાછળથી કંઈ ફરક પડે નહીં. તો કોસ કોસ કટ, સાઇન સાઇન કટ, 0 નું ઇન્ટિગ્રેશન 0. આ ડિફાઇનાઇટ હતો એટલે. ડિફાઇનાઇટ નથી, આવું કંઈક આપેલું છે તો આવો સમ બી યાદ કરી લઈએ. હતો તમે બલ ના પાડો. 2 multiply 2 divide. તો 2 sin x cos x, 2 sin x cos x. 2 sin x cos x એટલે cos square sin square જોઈએ. cos square plus sin square જોઈએ. a square b square 2ab plus 1. 2 છે આયરો 1 અને આ બીજો 1. કોનું ડેરિવેટિવ sin minus cos આવે? કોનું ડેરિવેટિવ sin minus cos આવે? cos minus sin આવે ને. હું મારા હો બધાને પકડીને cos x plus sin x square. અગર હું આને t લઉં તો cos નું માઇનસ સાઇન, સાઇન નું cos. માઇનસની જ ફરક છે ને, એ તો આપણે કોમન કાઢી લેશું ને. રેડી? -2 ઉપરવાળો dt, નીચેવાળો t સ્ક્વેર પ્લસ 1. અને આપણે t લીધો છે. આ કોની ફોર્મ્યુલા? tan ઇન્વર્સ. પણ નસીબવાળા છો, ડિફાઇનાઇટમાં પૂછેલો છે. પ્રોપર્ટી વાપરી માઇનસ કાયમ. આ બોલતી હી પબ્લિક. ઓ ભાઈ સાહેબ, ટીક મારો ભાઈ. કોઈ બી ટીચર હોય એનો આ ફેવરિટ સમ છે. ના, એનાથી થોડોક ઓછો. આ સૌથી વધારે. cos x માં આન્સર નથી આવતો. 4 માર્કનો ક્વેશ્ચન પૂછે છે. 4 માર્કનો છે. અને તમારી કિસ્મત 2025માં બહુ ખરાબ છે. પૂછશે જ. તો 25માં જેટલા ભણી રહ્યા છે એનું 26માં રિઝલ્ટ આવશે ને. 11માં રિઝલ્ટ આવી ગયું બધાને? સારું એવું ને? ચાલો, ઓકે. પ્રોપર્ટી x ના પ્લેસ પર pi minus x. If I use pi minus x, second quadrantમાં માઇનસ એટલે 1 minus cos x. બોલો આમાં કોઈને કઈ તકલીફ? જગ્યા ઓછી પડશે, આખું બોર્ડ ભરાઈ જશે એટલે. એક્ઝામમાં એવું નહીં કરતા. લખજો, આ સ્ટેપ લખજો. ઓકે, હવે બંનેને એડ કરી દઈએ. કંઈક તો થશે ને, જોયા વગર કેમ ખબર પડે? સો 2i is equal to 0 to pi log 1 plus cos x log 1 minus cos x. હવે શું થશે? પ્લસ છે એટલે મલ્ટીપ્લાય. તો મલ્ટીપ્લાય કરો તો બંને બ્રેકેટને 1 minus cos square x. લખી આપું, ગભરાઈ જાય નકર. 1 plus cos x into 1 minus cos x log ની અંદર મલ્ટીપ્લિકેશન. હવે આને શું કહેવાય? 1 minus cos square એટલે કે sin square. ડાયરેક્ટ લખી દો. યુગ બેટા ડાયરેક્ટ લખી દો. આવશે ને 1 plus cos 1 minus cos 1 minus cos square which is હે ને. હવે શું કરવાનું? 2 ને આગળ બોલાવી દઈએ. ચાલો, તો 2 ને કાપી બી નાખું ને. હવે આવડે? લોગ નું ઇન્ટિગ્રેશન આવડે?
કેમ નથી આવડતું યાર? આવડતું હશે. યુગ બેટા, ઇન્ટિગ્રેશન ઓફ log x 1/log x 1/x log x આવડે છે. હા, શું હતું નીચે વાળાનું ડેરિવેટિવ? હા, 1/log x નું નથી આવડતું. log x નું જોઈ લેજે. ચાલો હવે શું કરીએ? પણ પાઈ છે. વેરી નાઇસ. વિડીયો જોયા છે એને? વિડીયો એને જોયા છે. બાકી પોસિબલ છે જ નહીં આ વસ્તુ યાદ આવવાની. પછી ઉલાલા ઉલાલા તું હે મેરી ફેન્ટસી. મેમરી બેઝ ક્વેશ્ચન કન્સિડર કરી શકો તમે. 0 થી પાઈ ઇન્ટિગ્રેશન કરો કે 2 ટાઈમ્સ 0 થી પાઈ બાય 2 ઇન્ટિગ્રેશન કરો, બંનેનો આન્સર સેમ આવશે. બાકી ઊંધા વળી જાવ આન્સર નહીં આવે. કયું? હા, પાઈ બાય 2 થી પાઈ એટલે 2 વખત સરખા થઈ ગયા, 2 ટાઈમ્સ. તારું અલ્ટિમેટલી તું ત્યાં જ રિઝલ્ટ પહોંચી જશે. ડન. 0 થી પાઈનો આન્સર ગોતો કે 0 થી પાઈ બાય 2 નો ગોતો, એટલે 2 ટાઈમ્સ કરશો, બંને આન્સર સેમ આવશે. ઓકે? હા, હવે વેલ્યુ મૂકીએ. વેલ્યુ એટલે કે પ્રોપર્ટી. i ઇઝ ઇક્વલ ટુ 0 to pi by 2 log sin pi by 2 minus x. I is equal to 2 times 0 to pi by 2 log cos x. મોતિયા મરી જવાના છે જો ને તમે. હા, b. હવે a અને b ને એડ કરી દઈએ. 4 માર્કનો ક્વેશ્ચન છે, ટીક મરાવું છું. મેમરી બેઝ ક્વેશ્ચન છે, સ્ટેપ ફોલો કરવા જ પડશે તો જ આન્સર આવશે, બાકી આવશે જ નહીં. હા, તો કંઈક તો કરવા જ ને, કંઈક તો થાય ને. ના હું પાડતી છે તું? i પ્લસ i એડ કરો છો, a પ્લસ b. i પ્લસ i 2i, 2 બંનેમાં કોમન છે. 0 થી પાઈ બાય 2 બી બંનેમાં કોમન છે. આ બંનેને એડિશન ફોર્મમાં લખીએ, log પ્લસ log cos x. હવે એડિશન હોય તો મલ્ટીપ્લાયમાં લખાય. તો i ઇઝ ઇક્વલ ટુ 0 to pi by 2 log sin x cos x. કોઈ ફોર્મ્યુલા છે sin x cos x માટે? 2 મિસિંગ છે ને, બાકી ફોર્મ્યુલા બની જાય ને. 0 to pi by 2 log sin 2x अपन 2 લખી દઉં, ચાલશે? બોર્ડ ભરાઈ ગયું પણ આન્સર નથી આવ્યો. ચાલો હજી આગળ વધીએ. યાદ રાખજો હું હતો ટર્મ. સો i ઇઝ ઇક્વલ ટુ પાઈ હતો 0 થી પાઈ બાય 2 log sin 2x अपन 2. આવું કંઈક હતું. ચેક કરવું છે? મેં જોઈ લો ને. હા બરાબર, આ જ છે. સો i ઇઝ ઇક્વલ ટુ 0 to pi by 2 log sin 2x minus log 2 dx. ઓકે, log 2 નું ઇન્ટિગ્રેશન આવડી જશે ને? જે છે આ જ ખેલ છે ને. તો i1 નું લેબલ આપી દો. મારી પાસે i ઇઝ ઇક્વલ ટુ શું છે? i1 માઇનસ 0 to pi by 2 log 2 dx. તાકી દર વખતે આ ટર્મ લખવો નહીં એમ. i1 ને અલગથી ગોતી લાવું છું. i1 ઇઝ ઇક્વલ ટુ 0 to pi by 2 log sin 2x. હાઈસ. હવે આનું કરવાનું. રિપીટ કરીશ, ડોન્ટ વરી.
ઓકે, લેટ 2x is equal to t. So 2 dx is equal to dt. ટેબલ બનાવીએ કે x t. ચાલો, x 0 ત્યારે t 0, x pi by 2 ત્યારે x pi by 2 ત્યારે t pi. ડન છે ને? ઓકે, I1 is equal to 0 to pi log sin x dx ને લખી દેશું dt upon 2. કોઈ તકલીફ? હવે log sin x ક્યાંક પાછળ સોલ્વ કરવામાં આવ્યો હતો, જુઓ તો ક્યાંક હતો. x કેમ નહીં? કશે છે, આવી રહ્યો. I is equal to log sin x હતો ને, જેને મેં 1 નંબર આપેલો છે. કોઈ પૂછ્યું નહીં કેમ સર 1 નંબર આપ્યો, એનો તો યુઝ નથી, હવે યુઝ છે. અહીંયા sin x કેમ છે? t આવે ને. કોણ હતો એ? ઓકે, ચલો હવે મારો ક્વેશ્ચન એમ છે, sin x નો આન્સર sin t નો આન્સર સેમ આવે કે અલગ? સેમ આવે કે અલગ? અલગ આવે. આનો cos x આવે અને આનો cos t આવે. x અને t અલગ છે ને, કેમ સેમ આવે ભાઈ? પાછો પૂછો, x નો આન્સર ને t નો આન્સર સેમ આવે કે અલગ આવે? અલગ આવે. આનો x²/2 આવે, આનો t²/2 આવે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ વોટ? બંનેની લિમિટ 0 થી 1 છે. હવે સેમ આવે કે અલગ આવે? હવે સેમ આવે. આ તો ખાલી નિમિત્ત માત્ર છે, વેલ્યુ તો આની જ મૂકાશે ને. સમજો છો શું કહેવા માંગુ છું? સો definite integration does not depend upon variable. definite integration માં t લખો કે x લખો એનાથી ફરક પડે નહીં, રિઝલ્ટ તો સેમ જ આવે. એટલે કાલ ઉઠીને તમને એવું કોઈ કહે કે 0 થી પાઈ sin x dx નો આન્સર અને 0 થી પાઈ sin t dt નો આન્સર, સર બંનેનો આન્સર સેમ આવશે. બાય 2 સર ઉપરવાળામાં જે આન્સર આવે ડિવાઈડ બાય 2 આવશે. ખ્યાલ આવ્યો ને? લોજિક ક્લિયર? તો અહીંયા સેન્ટેન્સ લખીશ, definite integration does not depend upon variable. That's why I1 is equal to 1/2 I. ક્યાંથી લખ્યું? ફ્રોમ ઇક્વેશન 1. રેડી? ચાલો હવે પાછું શરૂ કરીએ. તો I is equal to I1 ના પ્લેસ પર લખી દઈશ I/2 અને આનું ઇન્ટિગ્રેશન બાકી 0 થી π/2 log 2 dx. I/2 આ બાજુ જાય તો I minus I/2 is equal to log 2 ને 12 બોલાવી લઈએ, 0 to π/2 1 dx. I minus I/2 1 નું ઇન્ટિગ્રેશન x. અપર લિમિટ મૂકીએ, લોઅર લિમિટ મૂકીએ. ઓકે, આ 2 ને આ 2 કટ. સો I is equal to minus log 2. પાઈ ભૂલી ગયો મેં? હા, minus pi log 2. મોમેન્ટ છે ભાઈ, મોમેન્ટ છે. ચાલો હજી એકવાર એક્સપ્લેન કરું છું, પછી લખજો, એ બી જોયા વગર, હે ને?